શ્રી કૃષ્ણ. આપણે એક દિવ્ય પ્રણય કથા રૂકમણીજી અને શ્રી કૃષ્ણ ભગવાનની આગળ જોઈશું. રૂકમણીએ આ પત્ર સુદેવ નામના એક વિશ્વાસુ બ્રાહ્મણને આપીને કહ્યું, સુદેવ, આપ મારો આ પત્ર શ્રી કૃષ્ણને પહોંચાડો. સુદેવ દ્વારકા ગયા. તેમણે શ્રી કૃષ્ણને રાજકુમારી રૂકમણીજીએ લખેલો પત્ર આપ્યો. પત્ર આપતા સુદેવે શ્રી કૃષ્ણને કહ્યું, રૂકમણી અતિ સુંદર છે, અતિ લાયક છે. એ નાની હતી ત્યારથી જ હું એને જોઉં છું. આપ તેનો સ્વીકાર કરો. શ્રી કૃષ્ણએ પત્ર હાથમાં લઈ વાંચ્યું. રૂકમણીના અક્ષરો અતિ સુંદર હતા. પત્ર વાંચી શ્રી કૃષ્ણને અત્યંત આનંદ થયો. તેમણે સુદેવ બ્રાહ્મણને કહ્યું, હું રાજકુમારી રૂકમણીને જાણું છું. એના વિશે મેં ઘણું સાંભળ્યું છે. તેમને કહો કે હું તેમનો સ્વીકાર કરીશ. એમ કહી શ્રી કૃષ્ણએ સારથીને બોલાવી રથ તૈયાર કરાવ્યો. સુદેવ બ્રાહ્મણને રથમાં પોતાની સાથે બેસાડ્યા અને રૂકમણીને લેવા તેમને પ્રયાણ કર્યું. પરંતુ આ તરફ રાજા શિશુપાલ પણ રૂકમીના નિમંત્રણથી રૂકમણીને પરણવા જાન લઈને નીકળ્યો ગયો હતો. રાજાના મહેલમાં રૂકમણીના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. એક જ રાત્રિમાં શ્રી કૃષ્ણ રથમાં સવાર થઈ વિદર્ભનગરી પહોંચી ગયા. લોકોએ પણ શ્રી કૃષ્ણનું સ્વરૂપ જોઈ આનંદ વ્યક્ત કર્યો. પરંતુ નગરના લોકોને એ વાતની ખબર નહોતી કે શ્રી કૃષ્ણના આગમનનું પ્રયોજન શું છે. આ તરફ શિશુપાલની જાન પણ નગરના દ્વારે આવી પહોંચી હતી. બીજી બાજુ રાજકુમારી રૂકમણીના હૃદયની ધડકન વધી ગઈ હતી. તેમને આશા હતી કે શ્રી કૃષ્ણ આવશે અને તેમને લઈ જશે. તેઓ શ્રી કૃષ્ણની ચાતકની જેમ પ્રતીક્ષા કરવા લાગ્યા. થોડીક જ ક્ષણોમાં તેમણે સુદેવ બ્રાહ્મણને જોયા. રૂકમણી રાજી થયા. તેમને લાગ્યું કે સુદેવ કામ પતાવીને જ આવ્યા છે. રૂકમણીએ પૂછ્યું, શું થયું? સુદેવે કહ્યું, બેટા, ચિંતા કરીશ નહીં, હું શ્રી કૃષ્ણને લઈને આવ્યો છું. તે પછી સુદેવ બ્રાહ્મણે ભગવાન શ્રી કૃષ્ણએ ગોઠવેલી યોજના સમજાવતા કહ્યું, લગ્નની વિધિ પહેલાં તારી કુળના નિયમ પ્રમાણે નગરની બહાર દેવી પાર્વતીની પૂજા કરવા જવાનું છે. તું તારી સખીઓ સાથે પાર્વતીજીના મંદિરે પૂજા કરવા જજે. ત્યાં શ્રી કૃષ્ણ આવશે અને તેમના રથમાં બેસાડી જજે. શ્રી કૃષ્ણ તને રથમાં બેસાડી દ્વારકા લઈ જશે. સુદેવ બ્રાહ્મણની વાત સાંભળી રૂકમણીની આંખ ભીની થઈ. તેમણે બ્રાહ્મણને પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ, હું આપની શું સેવા કરું? સુદેવે કહ્યું, મારે કાંઈ જોઈતું નથી. એમ કહી આશીર્વાદ આપી સુદેવ તેમના ઘરે જતા રહ્યા. હવે આગળ શું થશે આ વાતમાં તે આગળના ભાગમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.